વન્ય પ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે ₹400 કરોડની જોગવાઈ. વન વિસ્તાર વિકાસ અને ઇકો રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ ₹185 કરોડની જોગવાઈ. બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઈ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટેનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જે માટે ₹2 કરોડની જોગવાઈ. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે ₹1163 કરોડની જોગવાઈ. રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તન પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સર્ક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવન ઉર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. રૂફટોપ સોલાર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની નેમ છે. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે ₹993 કરોડની જોગવાઈ. સરકારી તેમજ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંક મકાનો ઉપર ઓપેક્સ મોડેલ હેઠળ 40 મેગાવોટ રૂફટોપ સોલાર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે ₹100 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહ વિભાગ માટે ₹10,378 કરોડની જોગવાઈ. ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શહેરોમાં સીસીટીવી કેમેરા લગાડવાની યોજના હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટ માટે ₹120 કરોડની જોગવાઈ. શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹69 કરોડની જોગવાઈ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાન માટે સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઊભી કરાશે. આ યોજના માટે ₹57 કરોડની જોગવાઈ. ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSI મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે ₹18 કરોડની જોગવાઈ. કાયદા વિભાગ માટે કુલ ₹2559 કરોડની જોગવાઈ. દરેક વ્યક્તિને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદૃઢ બનાવવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે. હાઈકોર્ટના કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્થળે કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે ₹20 કરોડની જોગવાઈ. જનસંખ્યાને આધારે તાલુકાઓના ક્લસ્ટર સમૂહ દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે માટે 80 જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમજ જરૂરી મહેકમ ઊભું કરવા માટે ₹5 કરોડની જોગવાઈ. રાજ્યના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલને સહાય આપવા ₹5 કરોડની જોગવાઈ. મહેસૂલ વિભાગ માટે ₹5195 કરોડની જોગવાઈ. નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ, પારદર્શિતા લાવવા જનસેવા કેન્દ્રો, ઈ-ધારા કેન્દ્રો, દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ થયેલ છે. દર વર્ષે અંદાજે 90 લાખ લોકો આ કેન્દ્રોની મુલાકાત લઈ સંતોષકારક સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સેવાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, સબ રજિસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવશે, જેમાં બાંધકામ, ઓનલાઈન IT વ્યવસ્થા, CCTV કેમેરા તેમજ નાગરિકો માટે યોગ્ય સગવડો ઊભી કરવા માટે ₹39 કરોડની જોગવાઈ. સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹2239 કરોડની જોગવાઈ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, AI અને ડેટાના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા, સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા
વિવિધ સ્થળે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા અમારી સરકાર કાર્ય કરી રહી છે. ચાલુ વર્ષે ડીબીટી થકી 400 કરતાં વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે 14,000 કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. એટલે 14,000 કરોડની ચૂકવણીમાં વચ્ચે કોઈ પણ નહીં આવ્યું, સીધો લાભાર્થી આવી ગયો છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એટીવીટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે રૂપિયા 1310 કરોડની જોગવાઈ.